ना ना हमारा गांव में 8 नंबर स्विमिंग पूल नहीं होती तो किधर होती? हाँ बाल्टी में नहाती। हमारा गांव में इतना बड़ा समुद्र नहीं होती, इतना बाल्टी होती उसमें ही नहाती। डब्बी होती होगी। हमारो जूनो बचावનો રસ્તો મારો તાલુકો બચાવ છે. હા એક રોડ એક મામલો બને છે. ગાડા કે મુંસી બચાવથી જતા બચાવને પાસે નીકળ્યો આ પેલા હતો રોડ ઘણા એમ કે પેલા રોડ હતો એ અવર જવર રોડ હતો એટલે અવર જવર હતી બસ એમ જ જતી હું અપડાઉન કરતો બસ 86 ની અંદર વચ્ચે ફોટો જોયો બસ 1986 માં રાજીવ ગાંધી નવી શિક્ષણ નીતિ આવી ત્યારે અહીંયાની અપડાઉન કરીને તારીખ હતી डायरेक्ट ग्राउंड में गया तो ग्राउंड एकदम 3-4 દિવસ દુષ્કાળ પડે ને પાણી આવ્યું ને તે એકદમ સુકાઈ ગયું બસ ચાલુ ગયો એ રીતે બસ 3 વાર ચાલુ થઈ. હેલો મિત્રો, તો હવે બધા અમે જમીને પાછા બહાર આવી આવ્યા છે ગામમાં પાછું એક્સપ્લોર કરવા. કેટલા વાગ્યા અત્યારે? હા શું તો 3 વાગશે. 3 વાગવા આવ્યા ને અત્યારે જમીન તો ક્યારે લીધું પણ આજ થોડી વાર આરામ કરતા હતા. અને અહીંયા એવું છે કે ગામડાના લોકો એટલે કે તાણ એટલે કે એવું કે બહારના લોકોના મહેમાન જોવે ને તો ખેંચીને લઈ જાય કા કે અમારી ત્યાં જમવા આવો, તમે અમારી ત્યાં જમવા આવો. એ રીતના અમે 3 થી 4 ઘરે જમવા પરાણે લઈ ગયા કે પરાણે બનાવ્યું જમવાનું. આવું સિટીમાં જોવા, સિટીમાં તો માણસો જોવે ને કે મહેમાન એવા તાળું બહારથી જ મારી વ્યા જાય બીજે. હું મહેમાન ગમતા નથી ને અહીંયા લોકોને કે મહેમાન જ ગમે છે કે મહેમાન સામેથી પકડીને લઈ આવે, જમાડે, ચા પાણી પીવડાવે. અમે આ 2 દિવસ એક્સપ્લોર કર્યું તો અમને આ બધું આવું જાણવા મળ્યું અને નવું વસ્તુ જોવા મળ્યું. અને અહીંના આ ગામ છે અત્યારે કયું છે? જનાળ ગામ છે, ત્યાં અમે હતા. તો અહીંની રીત રિવાજો બધી અલગ કચ્છની. તો અમે જોઈ ત્યારે બસમાં જઈએ છીએ, આપણી બસ આવી ગઈ પાછી. બસમાં બેસીએ અને પાછા આપણે મળીએ. હેલો મિત્રો, તો અમે આવી ગયા છે ભીમગુડો. અને અહીંયા શું છે આપણે અમિતભાઈ? ભીમ મહાભારતમાં જે ભીમ છે એમણે ગુડો મારીને અહીંયાથી પાણી કાઢ્યું હતું પીવા માટે. એ નીચે જે કાઢા છે પાતાળમાં. તમે તળિયો જ નથી. આ તો આપણે તમે કાલે આવ્યા ને અહીંયા વરસાદ જતો નથી, નાવાની બહુ મજા આવે અહીંયા. ઉપરથી ઝરણા પડે. ઓહ, ઉપરથી એમ ને? ઉપરથી. ઓહ, અને અહીંયા રાતના સમય કોઈ આવે નહીં. રાતના જનાવાનું ઠાઠડી સમજો? ઠાઠડી. હા હા, રાતના ઠાઠડી આવે અંદર. ઓહો, લાશ આવે ને લાશ. હા, ઠાઠડી પાણીમાં આવે. ઓહો, એવું છે. જો નકુલ સદેવ ભીમ ને યુધિષ્ઠિર આવી જો આ ભાઈ ને બધી ખબર આવી આવ. ગુડ નહીં, ગુડો ગુડો મારે છે ને આવી રીતનો ગુડો મારે ને અંદર પાતાળમાં છેક જમીનમાં એનો તળિયો જ નથી. પગના આવી રીતના મારે ને ગુડાનું નિશાન છે. પાણી એવું કંઈ પાણી રાતના સમય કોઈ આવે નહીં. આ બધું અચ્છા, મંદિર છે ઉપર એમ ને? હા, તે ઉપર તળાવ વાસી ચડવાનું છે પણ પડી જાય કોઈ. ના રસ્તો છે ખબર પાંડવાનું મંદિર છે ઉપર. મિત્રો એનું તમે ખાલી લોકેશન જુઓ કે કેવું મસ્ત છે, એકદમ નેચર જોવા એનું. એમાં થાય એના કરતા ઓહ, એ સંભાળીને ભલે એ બધા નિરાતે હાલજો ભાઈ. ચપ્પલ જોજો ફસની નહીં કોઈ નહીં. પથ્થર સંભાળીને ઉતરજો અહીંયા ભલે ભાગી ને જાય પથ્થર. પથ્થર ઉપર નહીં લે ભાઈ, પગ નથી જાય. હા ભાઈ, ઓ ભાઈ શું લોકેશન? ઓ
આપણે શું છે ભાઈ? આ ભીમગુડો. આપણે કઈ રીતનું? કઈ રીતનું એટલે ભાઈ પાંડવોના જમાના ટાઈમે ભીમે તરસ લાગી હતી ને, હા. જનાણ ગામ છે, જનાણ ગામમાં એને ગુડો મારે તો આ ભીમનો પગ છે ને આ ગુડો છે, આનો કોઈ તરિયો જ નથી. તરિયો મતલબ એનો કોઈ છે જ નથી. તમે ગમે એટલો આમાં તમે કોશિશ કરો પણ તરિયો જ ન મળે તમારે. આનું 12 માસામાં પાણી આટલું નખ જેટલું ઓછું નથી થતું આમ. ઓહ, આ પગ છે ભીમનો. આ પગ છે ગુડો. અરે આવો આજ ને આજ થાય ને આપણે ગોઠણ, આપણે ગુજરાતીમાં કહ્યું આ રીતના ગોઠણ ટૂંકમાં આપણો. આ ગુડો જ છે સમજી ગયા. ઓ બાપા, હાથથી ધોવા તો અહીંયા પાછું ના ઓ ઊંડો નથી ધોવાનું. ના ના નીચે જવું જ નથી. પાણી પીવા છે બસ. અહીંયા તો આપણે બધું જોઈ લીધું. હવે જાવી પાછા રિટર્ન. હવે કંઈક બીજા લોકેશન ઉપર જાવીશ કે ધોળાવીરા એવું કંઈક બોલ્યા ને, હે ધોળાવીરા ત્યાં આપણે નેક્સ્ટ લોકેશન છે. ત્યાંનું આપણે જોવું. અને બધાએ તમને રીલ્સ તમને જોયું હોય ને એ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી ગયા છે. છાંટો પડી ગયો, બ્લર થઈ ગયું કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે હારો હારે. તો તમે રીલ્સ પણ જોઈ લેજો, નીચે હશે જો બધા. પાછા જે હતા ગામમાં એને એવા છે, કેવું નામ હતું ભૂલાઈ ગયું પાછું. ગામમાં નવા નામ એવા છે એના. જીનાણ એવું જ કંઈક છે ને? હા જીનાણ ગામ. તો ત્યાંના ઘર પણ જો તંબુવાળા. આગળ અંદર પરમિશન લઈને આપણે જઈએ કારણ કે કોઈના ઘરે આપણે પરમિશન વગર તો જવાય નહીં. ખોટા કોઈ લાકડી બાકડી મારીને ભગાવે એવું કામ ના કરાય આપણે કોઈના ગામમાં. જો એનું ગામને ચોરો. તો જો અમને ફાઇનલી પરમિશન આપી દઈએ કે અંદર ફોટા બોટા પડાવવાનું, તો આપણે ફોટાને એવું પડાવી લઈએ અહીંયા. એવું બધા પછી એમને આટલી પાડી જાય માઠ હતો ભાગર એ જાય બોંગ પાડી એ ભાગર ખોલો મારી કોઈ અવાજ થયો કે કોણ છો આ? એ હું પેલો રાખ્યો છું. ક્યાંથી આવ્યો છું? એ આવ્યો રામદેવજી પીરના લગ્ન છે, સગોડા બેનને તેડવા આવ્યો. એ જા કઈ રે બારા એની હા હું અટારે બોલે. એક જ દીકરો હતો સગોડા બેનને, ઘણી હેઠ લીધી. અહીંયા ઋષિ બોલતા હા હું મેણું માર્યો કે જાઓ એક સેન ભર્યા જાઓ ઠાલ આઠ મેણું માર્યું. બરાબર. પછી રસ્તો રાખ્યો બારું આવી હાંડી લઈ સગુણા બેનને બધું પોતાનો કુંવર લઈ બિહારી ત્યાં રવાના. હાલતા વનમાં જાય ત્યાં લૂંટારા ભરી આવ્યા. રત્નારાય કે આ ધોકા જો મત જકાર બેસાડી તો બેનને લૂંટવા પડ્યા. તો એને કીધું બેનને કે તમે મને લૂંટો દે, મારે રામદેવજી ભાઈને લગ્ન છે, હું જાઉં. ના કે તમે દાગીના બધા લઈ લીધા બેનના. એ બેને પોકાર કર્યો, એ રામદેવજી ભાઈ જો પ્રખ્યાત દુનિયામાં હોય તો બેન વગડા લૂંટાણી છે. તો રામદેવજી ગમ દઈને આવીને ઉભા રહ્યા. આવી રહ્યા ચોર તો હમણાં આઠ લે ભટકતા હતા કે કાં મારી બેન? તો કે જેટલું લીધું છે એટલું સાચું બોલજો, ખોટું ન બોલજો. આમ લાંબો હાથ કર્યો. ચોર તો આંખો અંધા થઈ ગયા. આમ કરે આવ્યા, બોલો મારી બેન કેટલા દાગીના છે તમારા? એટલું જ બોલો, ખોટું ન બોલતા. દાગીના બધા દઈ દીધા. ચોરાને કર્યા અંધા. આવીને રામદેવજીને લગ્ન કરાયા. દુનિયામાં પ્રખ્યાત ઈ છે. બીજું તો ઘોડો છંદ બોલ ના હોય. હવે છંદ ન બોલાય. આજનું દૂધ તમે ટીબી થયો ને એવર હરકું પીઓ, ટીબી એ સર નથી. દૂધ ન થાય કાંઈ. આવો એનું દૂધ ગણવાનું. ઝાડખું બધું ખાય વનશક્તિ. આજે 5 લીટર પી જાય. ઓહો. તો દૂધ ઘી વગર માણસમાં તાકાત નથી. વેજીટેબલ લાવે ને રોટલી ચોપડે ને 50 ખાઈ 4 રોટલી ખાધી બહુ ખવાય છે. એના પછી એવા જ પાકે. એ સિવાય કોઈ નહીં અત્યારે. તો અમે આવી ગયા. આપણે ક્યાં આવ્યા? હડપણ. હે ધોળાવીરા. ધોળાવીરા આવું છે હડપણ. અરે ધોળાવીરા
એમને વિડિયો આ હું સનસેટ પોઈન્ટ હે સનસન પોઈન્ટ તો આ નથી સનસન પોઈન્ટ તો દેખાય નહીં તો નહીં ખબર અરે આ છે ઓલો ના સૂર્ય જ ક્યાંય નથી દેખાતો મ્યુઝિયમ છે મ્યુઝિયમ હા ને હડપણ એ હું છે ધોલાવીરા ને આ જોવાનું હું છે એમ હા એ રીતના ખોદે ને ત્યાં નીકળ્યા છે આ નીકળ્યા હતા ઘર બધાય અચ્છા મતલબ હવે અવશેષ રહ્યા છે કે આ રીતનો ઘર હતો હા જૂનું બધું ખોદકામ કરીને નીચેથી અવશેષો બધા નીકળ્યા ને ઘર ને એવું બધું તો એ તમે દેખાડીએ આજે બધું તો જો આ બધું વાહ હાલો હાલો બધું દેખાડો જોઈ શકો છો આ બધું છે આપણે હા એ આ તો ઉંદેડા છે જો કેટલા બધા ઉંદેડા જો બે હતા નીકળ્યા ગાયજીસ આ ઉંદેડા છે જોવા હોય તો જે જોયા ના હોય તો ગાયજીસ ઉંદેડા છે ઉંદેડા તમારી જેવા તું પણ ઉંદેડો જો લાગે ફુલ્લી રોસ્ટ હા ઈ સ્વિમિંગ પુલ થોડું મોટું સ્વિમિંગ પુલ આવડું મોટું સ્વિમિંગ પુલ કેટલો મોટો સ્વિમિંગ પુલ જતા આટો મારતા હોય બાજુ જોની બહુ મોજ છે ત્યાં અવાજ તમારા ગામમાં આવડું મોટું સ્વિમિંગ પુલ ના ના हमारा गांव में इतना मोटा स्विमिंग पूल नहीं होती तो किधर होती हाँ बाल्टी में नहाती हमारा गांव में इतना बड़ा समुद्र नहीं होती इतना बाल्टी होती उसमें ही नहाती डब्बी होती होगी ओ जाजा लोगर भरा બધા ભરાઈ ગયા હે ફરી ફરીને રોમ રોમ ભાઈઓ राम राम भाइयों बोल 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 જો બધાય વાહ મોજા એક અલગ જ એક્સપિરિયન્સ છે ભાઈ સાચું કે નહીં અહીંના જો દાદર ને જો પેલાના ઓ ઓ એ क्या વાહ બોર્ડર જો સામે છે જો ઓલું દેખાય ને ઝીણું ઝીણું બોર મારામાં ઝૂમ થાય તો ઠીક છે ટાવર જેવું આ ટાવર જેવું કાંઈ ઝીણું ઝીણું દેખાય ને એ છે પાકિસ્તાનની બોર્ડર જે મારા મોબાઈલમાં આવતું નથી કામ જ નથી એક મિનિટ હું ગયો છો મિતભાઈ બોક્સ ક્રિકેટ ની આદમી નથી ભાઈ જોઈ શકો છો હા હિન્દુ ખીણમાં પણ બોક્સ ક્રિકેટ રમતા હતા માણસો જોઈ લો તમે હાલો તો દેખાડી દે બોક્સ ક્રિકેટ આજની સંસ્કૃતિ નથી ઘણી જૂની છે આપણી હા હમણાં ટ્રેન્ડમાં આવી છે બાકી ઘણા વર્ષો પહેલા પણ એ રમતા હતા માણસો હે જો જો જોયા જ ખરા અંદર છે હું ના હાસે પાણીનું છે હાસે કદાચ હોય આની તો ગુફા છે પાણીથી ભરાઈ ગઈ હા હાય ગુફા જેવું જ છે હો. પાણીથી ભરાઈ ગઈ ખુફિયા ખાનું છે ટૂંકમાં ખુફિયા ખાનું છે હા અહીંયા રીવા સાઈડ જો અહીંયા જાય ભણરો આમાં આ કૂવો છે કૂવો છે અરે તો કેવી તો કૂવો ખોઈ ગયો છે પૂછી લેવું સૈદાર ન્યા જઈને તો મોકલી ને હાલો નાખો તાને જાળી સામે નહીં પડી